સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરથી તો ભાવનગરથી એક મહત્વના સમાચાર તો ભાવનગર નવી મુંબઈ ફ્લાઇટ સેવા ફરી શરૂ। કેઆર નાયડુ દ્વારા પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઓફ। ભાડું ₹3400 થી ₹7000 દિવસમાં 2 ઉડાન ભરશે। નીમુબેન અને મનસુખ માંડવિયાના પ્રયત્નો સફળ થયા। એક મહત્વના સમાચાર ભાવનગરથી તો આજથી 8 મહિના બાદ ફરી એકવાર હવાઈ પરિવહન સાથે સશક્ત રીતે જોડાવા જઈ રહ્યું છે ભાવનગર। ત્યારે ભાવનગર નવી મુંબઈ વચ્ચેની હવાઈ સેવાનો સત્તાવાર રીતે પ્રારંભ આજે રવિવારના રોજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કેઆર નાયડુ ભાવનગર આવીને પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઓફ કરાવ્યો। સવારે 8:35 અને સાંજે 8:50 આસપાસ બંને ફ્લાઇટ આ ઉડાન ભરશે અને આ ટ્રીપ માટે 3400 થી 7000 સુધીનું ભાડું પણ રાખવામાં આવ્યું છે। ભાવનગરની બંધ થયેલી હવાઈ સેવા ફરી શરૂ કરવા માટે સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ સતત પ્રયત્નો કર્યા હતા। તેમના અથાગ પ્રયત્નોને ભાવનગરના વતની અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાનો પણ મહત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો। ત્યારે આ સંયુક્ત પ્રયાસોના પરિણામ રૂપે ભાવનગર એરપોર્ટ ફરીથી નિયમિત હવાઈ સેવા સાથે જોડાવા જઈ રહ્યું છે। એક ઐતિહાસિક અને ગૌરવશાળી આજનો દિવસ છે। ભાવનગરથી નવી મુંબઈ 2 ફ્લાઇટ એનો શુભારંભ આજે થયો છે। ભારત સરકારના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુ સાહેબ ખાસ પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઓફ કરવાના છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભાવનગરને કનેક્ટિવિટી મળે અને ભારત દેશમાં ખૂબ વધારે કનેક્ટિવિટી મળવા જઈ રહી છે। આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને અમારા મનસુખભાઈ માંડવિયા સાહેબ કેબિનેટ મંત્રી દ્વારા અનેકના સહયોગથી આજે ભાવનગરને નવી મુંબઈ 2 ફ્લાઇટ મળવા જઈ રહી છે। સવારે 8:35 એક ફ્લાઇટ નવી મુંબઈ જશે અને સાંજે 8:50 એક ફ્લાઇટ, એમ કરીને 2 ફ્લાઇટો મળવા જઈ રહી છે। આપના માધ્યમથી સૌને અનુરોધ કરું છું, વેપારી જગતને, ખાસ કરીને ધોલેરા સાથે જોડાયેલા સાહસિક ઉદ્યોગો, અલંગ શિપયાર્ડ અને પાલિતાણા તીર્થયાત્રા આવતા આમ અનેક વેપારી એસોસિએશન દ્વારા જે પણ વધારે ને વધારે મહત્તમ લાભ લે એના માટે પણ શુભેચ્છાઓ પાઠવું છું। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં હંમેશા સંવેદના સાથે સબકા સાથ સબકા વિકાસના મંત્ર સાથે આજે ભારત આગળ વધી રહ્યું છે। ત્યારે આ પ્રથમ ફ્લાઇટની અંદર આજે 30 દિવ્યાંગો એમને પણ આ પ્રથમ ફ્લાઇટમાં નવી મુંબઈ મોકલી રહ્યા છીએ। એમના જીવનમાં પણ ખુશી આવે અને સૌના જીવનમાં ખુશી આવે એ પ્રકારે આજે આ નવી ફ્લાઇટનો શુભારંભ થવા આજે આપણા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ સાહેબ પણ પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઓફ કરી અને આજે આ શરૂ કરવાના છે।